હવામાન વિભાગની આગાહી અનુસાર જમ્મુ કાશ્મીરના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા શરૂ થઈ છે। જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારમાં શુક્રવાર અને શનિવારના રોજ ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી હતી। આ આગાહી વચ્ચે લાંબા સમય બાદ બરફવર્ષા શરૂ થઈ। સમગ્ર કાશ્મીરમાં હિમવર્ષા બાદ શીતલહેર છવાઈ ગઈ છે। લાંબા સમય બાદ બરફવર્ષા થતાં અહીં પ્રવાસે આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે। હિમવર્ષાના પગલે ગુજરાત સહિત દેશભરમાંથી કાશ્મીર પ્રવાસે આવેલા સહેલાણીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। કાશ્મીરમાં બરફની વર્ષાની શરૂઆત થઈ ચૂકી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। અત્યારે બરફ વર્ષા શરૂ થઈ છે ત્યારે ખુશનુમા માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે લાંબા સમયથી કાશ્મીર વાસીઓ અને પ્રવાસીઓ આ બરફ વર્ષાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। જે પ્રમાણે કાશ્મીરમાં જે લેક હોય છે એ બરફથી ઢકાઈ ચૂકી છે અને આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો। ઠેર ઠેર અત્યારે આ પ્રવાસીઓ છે એ ઉત્સાહમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા થતી હોય છે પરંતુ લાંબા સમયથી બરફ વર્ષા થતી ન હતી અને જે પ્રમાણે पर्यटकों પણ હતા ત્યારે चाचा बताइए बर्फ वर्षा हो रही है, कितना खुशनुमा माहौल? बहुत खुशनुमा, जिससे फर्क पड़ जाएगा। इसमें इतने नल के जाम हो गए, पानी जाम हो गया, सब जाम हो गया। कितने दिनों से बर्फ वर्षा नहीं हुई है? बहुत दिनों से वर्षा नहीं हुई। प्रवासी मौजूद है, आप बताइए, आप कश्मीर में हो, कितने दिनों से बर्फ वर्षा नहीं हुई और आज बर्फ वर्षा हुई है, कितना खुशनुमा माहौल? आज तकरीबन 1 महीना हो गया बर्फ नहीं गिर रहा था। आज पहला बर्फ देखने को मिला श्रीनगर में और हम बहुत ही खुश है कि यहाँ पे टूरिस्ट आएंगे और बाकी लोग आएंगे, एंजॉय करेंगे। और ये कश्मीर में ज़रूरी है, बर्फबारी भी ज़रूरी है कि अल्लाह का एक मानो आप एक उनके हाथ से मिलता है हमें और हम बहुत खुश है हमें यहाँ पे बर्फ मिलने को मिला। જોઈ શકાય છે અત્યારે જે રીતે ખુશનુમા માહોલ છે ત્યારે અહીંના જબરદસ્ત બરફ વર્ષા થઈ રહી છે ત્યારે તસવીરો આપ જોઈ શકો છો। આ પ્રમાણેનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે। આ તસવીરો જોઈ શકાય છે। આ પ્રમાણે બરફનો ઢગલે ઢગલા છે અત્યારે થઈ ચૂક્યા છે અને જે રીતે અત્યારે હાલ સહેલાણીઓ છે એ અત્યારે એકબીજા ઉપર બરફ મારતા જોવા મળી રહ્યા છે અને આ રીતે જે મનોરંજન હોય છે ખાસ કરીને ગુલમર્ગ, બારામુલ્લા જ્યાં બરફ વર્ષા થતી હોય છે પરંતુ 1 વર્ષ બાદ જે રીતે અત્યારે હાલ શ્રીનગરમાં બરફ વર્ષા થઈ છે ત્યારે આ બરફ વર્ષાનો આનંદ છે એ અત્યારે હાલ લોકો લઈ રહ્યા છે। આ લોકો છે ગુજરાતના, મોજીલા ગુજરાતના અને તે પણ આણંદથી આવ્યા છે। કેટલું એન્જોય કરી રહ્યા છો? ક્યાંથી? બહુ જ એન્જોય કરી રહ્યા છે। અમે પહેલી વાર સ્નોફોલ જોયો છે। અમે આટલી બધી 2-3 વખત અહીંયા આવી ગયા પણ સ્નોફોલ જોવા નહોતો મળ્યો। આજે અચાનક જ અમે દૂધ પથરી ગયા હતા ત્યારથી સ્નોફોલ ચાલુ થયો છે અને આગળ શ્રીનગર આવતા દરેક જગ્યાએ સ્નોફોલ ચાલુ છે। બહુ જ મજા આવે છે। પહેલી વાર સ્નો જોયો છે, બહુ જ આનંદ આવે છે। બિલકુલ બિલકુલ। તમે શું કહેશો? ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા। અમદાવાદથી કેટલી મજા આવી? બહુ મજા આવી। અમે આવો સ્નોફોલ જોવા માટે અમે 2-3 દિવસ રાહ જોતા હતા ને અમારા નસીબમાં આજે હતું કે અમારો સ્નોફોલ જોવા મળી ગયો અમને। બિલકુલ જોઈ શકો છો નાના બાળકની જેમ અત્યારે હાલ એકબીજા ઉપર બરફ વર્ષા થઈ રહી। કેટલું એન્જોય કરી રહ્યા છો? ક્યાંથી આવ્યા છો તમે? અમે નડિયાદથી આવ્યા છે, ગુજરાત નડિયાદ। આમ તો અમેરિકાથી આવ્યા છે પણ ગુજરાતનો પહેલો સ્નો જોયો છે। બહુ મજા આવે છે। બિલકુલ જોઈ શકાય છે ઉત્સાહનો માહોલ। તમામ યુવાનો શું કહેશો? ગુજરાતના છો તમે અને શું કહેશો લોકોને કઈ રીતે કેટલી વખત અહીંયા આવવું જોઈએ, કેટલી એન્જોય કરવું જોઈએ? કાશ્મીર અત્યારે બહુ સારું પ્લેસ છે આવવા માટે અને બહુ સેફ છે। અત્યારે શ્રીનગરમાં બહુ સિચ્યુએશન કંટ્રોલ છે। જો તમારે ફરવા માટે આવવું હોય તો કાશ્મીર એક સારી જગ્યા છે। બિલકુલ તમે બચી રહ્યા છો, કંઈક બોલો। કેટલું એન્જોય કરી રહ્યા છો? બહુ જ બધું એન્જોય કરી રહ્યા છે અને કાશ્મીરમાં ફર્સ્ટ સ્નોફોલ એમાં બી શ્રીનગરમાં બહુ જ મજા આવી રહી છે અને અત્યારે સ્નોબોલ બધા બનાવીને એકબીજા ઉપર આમ બાળકોની જેમ રમી રહ્યા છે તો બહુ જ મજા આવે છે। બિલકુલ બાળકોની જેમ રમી રહ્યા છે। જી કાશ્મીર ખરેખર સ્વર્ગ કહેવાય, સાચું જ છે, સ્વર્ગ જ છે। બિલકુલ સાચું સ્વર્ગ છે। આ તસવીર જોઈ શકો છો, આખું વૃક્ષ છે એ અત્યારે બરફમાં ઢંકાઈ ચૂક્યું છે અને આ પ્રમાણે તસવીરો છે આ રીતે જોઈ શકાય છે। આ આનંદ છે, આ સ્વર્ગનો આનંદ છે, આ કાશ્મીરનો આનંદ છે અને જે પ્રમાણે અત્યારે હાલ લોકો અહીં ઉમટી રહ્યા છે ત્યારે ઢગલે ઢગલા બરફના અત્યારે હાલ જોઈ શકાય છે તસવીરો છે। આ રીતનો બરફ છે એ ઠેક ઠેકાણે જોવા મળી રહ્યો છે ત્યારે એક ઉત્સાહનો માહોલ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે, પ્રવાસીઓમાં પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, કાશ્મીર।